ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં ભાજપના વડવા બી વોર્ડના નગર સેવિકાના પતિનો પણ સમાવેશ થાય છે. એલસીબી પોલીસને બાતમી મળી હતી કે કુંભારવાડામાં રેલવે અંડરબ્રિજ પાસે મહાલક્ષ્મી મિલની ચાલી નજીક બોરડીના ઝાડ નીચે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. તો આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે પકડેલા આરોપીઓમાં અસલમભાઈ રાઠોડ, શકીલ શેખ, સલીમભાઈ મદ્રા, મહેશ ગોહેલ, યુનુસ ઉર્ફે ઇનો ગલડેરા અને ભીમદેવસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય મળી કુલ ₹25,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોર તળાવ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધામ કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.